જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારો નવા વિડીયોમાં. તો આશા કરીશ કે તમે બધા મજામાં હશો. અને આજે છે ધૂળેટી, તો બધાને હેપી ધૂળેટી. અને આપણે ધૂળેટીના દિવસે કર્યા ફુવારા ચાલુ બાજરીમાં જારીમાં. તો આપણે ધૂળેટી રમા હારા ફુવારામાં પલળાન મોજ કરા અંદર ને અંદર. અને આ બાજુ હજી બાકી છે. આમાં 4 કલાક અડી રહે એટલે પછી આમાં ચાલુ કરશે. અને વાગ્યા છે 12, તો હવે આપણે જવું છે જમવા. અને વરે પાછા જમીને આવશે ચેક કરવા કે ફુવારા બંધ ના થયો હોય. તો હવે હોળી ધૂળેટી જેવું કાંઈ રહ્યો નહીં. તો તમે રમ્યા કે નહીં કોમેન્ટ કરી દો. ને આપણે તો આજની હોળી ધૂળેટી ફુવારામાં રમ્યા ખરા. આ બાજુ આરી બાજરી છે અને બાજરીમાં નેદણ ખૂબ થઈ ગયું છે. તો આપણે ખાતર ભેળું એટ્રાજીન મિક્સ કર્યું છે. તો એટ્રાજીનથી ઊભા પાંદડાવાળો નહીં બળે, બાજરી દેવું થઈ. અને ગોળ પાંદડાની એ છે એ બળી જાય છે. તો નોસીને નેદણ ગોળ પત્તાવાળો બધું બળી જાય. તો આપણે એનું રિઝલ્ટ કેવું આવે એ તમને બતાવશે. એક થેલામાં 500 ગ્રામ નોશું છે. તો વાગ્યા છે 12:30 અને આપણે ફુવારા ચેક કરી નાખ્યા. કમ્પ્લીટ ચાલુ છે. રેત કાઢવાનો તો રેત કાઢ્યો. અને હવે રાહરા આપણે રમવા. અને તમે ના જમ્યા હોય તો આવો રા, જમવાનું તૈયાર છે. અને ઘરે પાછા જમીને આપણે 1 વાગે આવશે. 1 વાગે ઘરે બીજા ભાગમાં બદલવાના છે. 4 કલાક 2 મિનિટ છે. તો જમીન આવશું આપણે પાછા. તો આપણે મગફળી વાવવા આવે ખરી વાવણી. અને મગફળીમાં આપણે આધું ને તો આ છે દવા. અને પછી આવે ખરી વાવણી. તો આપણે 2 કલાક જેવી પડી રહી છે મિક્સ કરેલ. તો મિક્સ કરી નાખો ફર્સ્ટ ક્લાસ. હા તો છોકરા મોજ કરે હોળી ધૂળેટી. આશે ને આશે કલર ને આશે ને આશે રેડે. તો આપણે વાવણી લાવી રહી અમૃતભાઈની. અને પોતાને આવ્યો તો ખરેખર એટલે પોતે આવી ગયા નતા. તો વાવણી માથે ખાતર ને મગફળીના કટા મેળવી દીધા છે. હવે દાહરા આપણે ફેરવીને પેલી બાજુ કેનાલ કરવું જવાનું છે. તો ટ્રેક્ટર લઈ અને હરેશભાઈ આવ્યા છે વાવવા. કારણ કે આપણા નદી વાવણી ખાવતી નથી રૂવેવી. અને મગફળીમાં જેટલો ઓર પાડવાની બધી હેડ નથી પડતી. પહેલી વીની વાવવાની છે. તો આ છે આપણો બોર નવો. અને આ છે ફુવારા સિસ્ટમ. આપણે આ સાલ જ ફુવારા કર્યા છે. અડધા બાકીને આ વાવી છે બાજરી. આમાં વાવવાનો છે ગુવાર. અને પેલી બાજુ છે પ્લેન પડ્યું એમાં વાવવાની છે મગફળી આપણે. અને આજે ઉનાળો ગુવાર પાવાનો છે. તો ખાલે તો વાઢવાનો ને દાટીને ખાતર કરવાનું. પહેલામાં પાવાની છે મગફળી. તો મગફળી વાવવાનું આપણે કરી નાખીશું ચાલુ. અને થઈ ગયો છે અંધારું. આપણે થોડુંક સેટિંગ નહોતું મળતું, ઓછાને રહેતું હતું એટલે બધું કમ્પ્લીટ કર્યું. તો હજી વાવણી થોડીક કરાયેલી રાયડાના ડોંઠા છે એટલે કાંઈ નડાય એવું નથી, વાંધો નથી આવે. અને જો મગફળી કમ્પ્લીટ ઉપાડે હારો 2-2 3 દાણા. રાત છે ફરી વાંધો નથી. વાવરાશનું રેડી હળવું હળવું લો મારું. તો આપણે મગફળી વાવરાઈ રહી આટલી રહી છે. હવે પહેલી ઝાંભો લઈ લે
અને પછી થોડી ઘણી વચ્ચે તો એક ઉઠેલ હતી વર્ષા ભરી 2 કટા વાપરાઈ ગયા, અડધો કલાક છો. અને આજનો વિડીયો તો કરશે પૂરો. જય માતાજી, જય દ્વારકાધીશ.